કેટલી આધ્યાત્મિક સંસ્થાઓ ભારત વર્ષમાં ચાલે છે અને એમના સત્સંગના ક્રમમાં આ મધુરાષ્ટક સ્થાન પામ્યું છે. એટલે કે મોટા મોટા વિદ્વાનોથી લઈ નાનકડા પાઠશાળામાં ભણતા બાળકોને સ્પર્શી જાય એવું આ મધુરાષ્ટક છે. એટલું ગહન પણ છે, ગૂઢ પણ છે, ભાવાત્મક પણ છે. અને આચાર્યોની ટીકાની દ્રષ્ટિકોણથી એમની જ્યારે એમના અર્થઘટનો સાથે જ્યારે તમે જુઓ છો ત્યારે કેટલું રસાત્મક છે એનો પણ અહેસાસ આપણને. તો એવા ગ્રંથને કેન્દ્રમાં રાખીને 7 દિવસ ચર્ચા થવાની. મધુરાષ્ટક જેવો અષ્ટક સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રકારની રચનાઓ છે. એમાં અષ્ટકનો એક વિશેષ પ્રકાર છે જેમાં 8 શ્લોકમાં કોઈ ગુણગાન કરવામાં આવે તો આ પણ એક અષ્ટકનો પ્રકાર છે. જ્યારે આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કરીએ છીએ અને એમાં પણ કૃષ્ણ ભક્તિમાં, ત્યારે વેદમાં પરમાત્માના 2 સ્વરૂપની ચર્ચા પ્રાય કરવામાં આવતી હોય, એક જ્ઞાન રૂપ અને બીજા રસ રૂપ. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ જ્ઞાન રૂપ પરમાત્માના મહાત્મ જ્ઞાન યા તત્વ જ્ઞાન, એની સાથેની આધ્યાત્મિક યાત્રા. અને બીજી રસો વૈ સહ, એ રસરૂપ છે પરમાત્મા. એવા રસેશ પરમાત્માની રસાત્મક લીલાઓ, ભાવાત્મક લીલાઓ, એના માધુર્ય સ્વરૂપની ઉપાસના. અને વિશેષ કરીને કૃષ્ણ ભક્તિમાં આ માધુર્યતાનો ભાવ પ્રધાન રૂપે માની અને અનેક અનેક સંપ્રદાયો એ વ્રજભક્તોના ભાવથી કૃષ્ણ ભક્તિ કરે. તો પુષ્ટિ માર્ગ વિશેષ રૂપે એ રસો વૈ સહ, એવા રસરૂપ પરમાત્માના આરાધનનો પ્રકાર. ગોકુલનાથજીના વચનામૃતમાં કહું તો, ગોકુલનાથજીના શબ્દોમાં કહું તો ગોકુલનાથજી તો કહે ને કે માર્ગ તો બહોત હૈ. अपना धर्म, हिंदू धर्म में मार्ग तो बहुत है, पर पुष्टि मार्ग तो रस को नाम. पुष्टि मार्ग तो रस નું નામ. એ રસો વૈ સહ, કૃષ્ણની રસાત્મક રસમાર્ગ અનુસાર આરાધનાથી એ રસો વૈ સહનો અનુભવ કરવો, એ જ પુષ્ટિ માર્ગ છે. એટલે કે રસાત્મક પ્રકાર જે વિભાવ અનુભાવ વિચારી સંયોગાત રસ નિષ્પત્તિ, એ અનુસાર રસમાર્ગ અનુસાર એ રસો વૈ સહના રસનો અનુભવ કરવો, એ જ પુષ્ટિ માર્ગ છે. કૃષ્ણ કહો, રસ કહો, આનંદ કહો કે પ્રેમ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો. અને એટલા માટે સુબોધનીમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, રસિકા કામ વર્જિતા. રસ અને કામમાં ભેદ છે. આ સત્સંગ દ્વારા કામનાઓમાં ઘેરાયેલા વ્યક્તિને ભાવનાઓ સુધી પહોંચાડવા. કામનાઓ જુદી છે ને ભાવનાઓ જુદી. કામનાનું સ્તર બહુ સાધારણ છે. કામનાઓથી બંધાવાય ને ભાવનાઓથી મુક્ત થવાય. કામનાઓ સાંસારિક હોય છે, ભાવનાઓ અલૌકિક હોય છે. અને એટલા માટે આ મધુરાષ્ટકનું શ્રવણ કરી આપણે કામનાઓથી ભાવનાઓ સુધી જઈએ. એ જ જે સંસારમાં કામ રૂપે, કામનાઓ રૂપે છે, એ જ જ્યારે પ્રભુ પરખ થઈ જશે તે ઉદ્ધાર કરનારી ભાવનાઓ બની જશે. એ જ ઈચ્છાઓ મનોરથો બની જશે. જેમાં પોતાની ઈચ્છાઓને પોતાને કેન્દ્રમાં રાખીને થાય એ ઈચ્છા, જેમાં પોતાનું સુખ કેન્દ્રમાં હોય અને જેમાં પ્રભુને કેન્દ્રમાં રાખીને થાય એ મનોરથો થઈ. એટલે આપણી ઈચ્છાઓને આપણે મનોરથોમાં ફેરવી. આ આપણા મધુરાષ્ટકની યાત્રા શરૂ થશે અને પહોંચશે ભાવનાઓ. તો આમ રસાત્મક પરમાત્માઓની ચર્ચા, એના રસાનુભવની ચર્ચા આપણે બધા કરીશું.
તત્વ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. આ ત્રણેય જ્ઞાન આગળ જતા જતા જે સ્વરૂપ ભાવના છે ત્યાં સુધી આપણે પહોંચીશું. ત્રણ શબ્દો પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે વિચારણીય: ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આપણે ત્યાં ત્રણ આરાધક તત્વો છે: શ્રીનાથજી, મહાપ્રભુજી અને શ્રી યમુનાજી. થોડીક પ્રસ્તાવના બાંધી દઉં એટલે પછી મધુરાષ્ટકમાં, કારણ કે મધુર શબ્દને માધુર્યતાનો ખ્યાલ નહીં આવે ત્યાં સુધી એ મધુરાધિપતિ શ્રી કૃષ્ણના રસાનુભવમાં ક્યાં કચાશ રહી જાય. અને એટલા માટે આ ત્રણ શબ્દોની જો ચર્ચા કરીએ, ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. ઐશ્વર્ય પુષ્ટિ ભક્તિમાં ક્યાં છે? તો કે શ્રી યમુનાજી. એવી ગાથા પણ ગાતા કહે છે કે જ્યારે ઠાકોરજીને વસુદેવજી પોતાના મસ્તક પર ટોપલામાં બિરાજમાન કરી, સૂપમાં બિરાજમાન કરી અને જ્યારે પધરાઈને ગોકુળ જઈ રહ્યા છે ત્યારે મધ્યમાં યમુનાજી આવ્યા અને કહ્યું પ્રભુને કે ક્યાં જઈ રહ્યા છો આપ? કે ગોકુળ. અચ્છા, ગોકુલ જાઓ છો શેના માટે? કે મારા માધુર્યનું દાન કરવા. અચ્છા, તો પછી આ ઐશ્વર્યને કેમ લઈ જઈ રહ્યા છો ભેગા? કારણ કે જ્યાં સુધી ઐશ્વર્ય હશે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં. તો શું કરું? તો યમુનાજીએ પોતાની અંદર ઉથાળો લાવ્યા, ચરણોનો સ્પર્શ કર્યો અને જ્યાં ચરણોનો પ્રભુએ સ્પર્શ કરાવ્યો એ ચરણ દ્વારા, સ્પર્શ દ્વારા પોતાના સમગ્ર ઐશ્વર્યો શ્રી યમુનાજીમાં પધરાવી દીધા. અને એટલા માટે યમુનાષ્ટકમાં 8 ઐશ્વર્યોના દાત્રી શ્રી યમુનાજી છે. પ્રભુમાં જે ઐશ્વર્ય બિરાજમાન છે, પ્રભુ જ્યારે ગોકુલ પધાર્યા ત્યારે ઐશ્વર્ય યમુનાજીમાં પધરાવતા ગયા. અરે પાછા જ્યારે ગોકુલથી પધાર્યા, મથુરા જવું છે ત્યારે પણ ડૂબકી લગાવી યમુનાજીમાં. કહ્યું કે હવે તો અવતારે કાર્ય કરવું છે, હવે માધુર્ય ગુપ્ત કરી અને ઐશ્વર્યને પ્રગટ કર્યું. ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય, આ ષટ ધર્મોને હવે પ્રગટ કરવાના છે. કારણ કે હવે તો વ્યૂથી લીલા કરવાની, સ્વરૂપથી નહીં. ગોકુલમાં, વ્રજમાં પ્રભુએ વ્યૂથી લીલા નથી કરી, સ્વરૂપથી લીલા કરી. સ્વરૂપથી માધુર્ય પ્રગટ થાય અને વ્યૂથી ઐશ્વર્ય આદિ પ્રગટ થાય. અને એટલા માટે પ્રભુએ ઐશ્વર્યોને પધરાવ્યા યમુનાજીમાં. અને એટલા માટે ઐશ્વર્ય ક્યાં છે? તો કે શ્રી યમુનાજી. કહ્યું કે સૌંદર્ય ક્યાં છે? સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપં ચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તતત્રિતયાત્મકમ પરમભીધેયમ સદા વલ્લભ. સૌંદર્ય ક્યાં હોય? શ્રી વલ્લભમાં બિરાજમાન છે. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. પ્રભુનું સૌંદર્ય કોઈકમાં બિરાજતું હોય તો શ્રી વલ્લભમાં બિરાજમાન. અંગ શ્રી મહાપ્રભુજી આ સ્તોત્રના પ્રગટ કરતા છે. રચના નથી, પ્રાગટ્ય છે. અને એટલા માટે આ સૌંદર્યના પાત્રમાંથી માધુર્ય પ્રગટ છે. અને એટલા માટે સૌંદર્ય ક્યાંક હોય તે શ્રી વલ્લભ, અને માધુર્ય ક્યાંક હોય તે શ્રીનાથજી. મધુરાધિપતેર અખિલમ મધુરમ. ત્રણેય શબ્દોની ચર્ચા આપણે મધુરાષ્ટકના ગાનમાં કરીશું. આવ મધુરાષ્ટકના પ્રાગટ્યની થોડીક ગાથા આપણે જોઈએ. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. ઠકરાણી ત્રીજનો દિવસ છે. ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો, આ ચર્ચા શ્રી દમલાજી સાથે થઈ રહી. સહજમાં જો મહાપ્રભુજીનું નામ છે વ્રજપ્રિય, મહાપ્રભુજીને વ્રજ અતિ પ્રિય છે. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ,
શ્રી ગિરિરાજની તરેટીમાં રહેવું શ્રી મહાપ્રભુજીને અતિ પ્રિય. વ્રજના સ્થાનોને પ્રગટ કરતા કરતા શ્રી મહાપ્રભુજી ગોકુલમાં યમુનાજીના ઘાટ ઉપર ઠાડા. સહજમાં દમલાજી સાથે જિજ્ઞાસા અભિવ્યક્ત થઈ, અરે દમલા, યા મેં ગોવિંદ ઘાટ कौन सो और ठकरानी घाट कौन? 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. હાથમાં કમળની માળા ને છડી લઈ શ્રી યમુનાજી પધાર્યા. બતાવ્યું કે આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાણી ઘાટ. સાક્ષાત 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજીના દર્શન થયા. એ રસાનુભવ હૃદયમાં થયો, યમુનાષ્ટકનું પ્રાગટ્ય થયું. એ કમળની માળા શ્રી મહાપ્રભુજીને આપી અને શ્રી યમુનાજી પાછા પધાર્યા. ચોથથી ઠકરાણી ત્રીજનો દિવસ હતો. ચોથથી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરવા માટે બિરાજી ગયા. 7 દિવસ સુધી પારાયણ થયું. પારાયણ પૂરું થયું ને એકાદશીનો દિવસ આવ્યો. પવિત્રા એકાદશી જેને કહીએ છીએ, પુષ્ટિ માર્ગના પ્રાગટ્યનો દિવસ જેને આપણે કહીએ છીએ. અને એ દિવ્ય, એ અલૌકિક દિવસ પવિત્રા 360 તારનું પવિત્ર શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કરીને રાખ્યું છે. મનમાં ક્યાંક એ ભાવ નિશ્ચિત હતો કે આજે પ્રભુ નિશ્ચિત પ્રગટ થશે. આખો દિવસ વ્યતીત થયો. રાત્રિ, કૃષ્ણ ભક્તિમાં અમુક રાત્રિઓ બહુ વિશેષ છે. એક જન્માષ્ટમીની રાત્રિ. અષ્ટમીની રાત્રિ સ્વયં તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌભિ કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. એ વદ્ય રાત્રિ સ્વયં પ્રભુ પ્રગટ થયા. બીજી એક રાત્રિ વિશેષ છે. તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. એ મહા રાસની રાત્રિ. અંતર ધ્યાન થયેલા પ્રભુને આખી રાત્રિ શોધતી ગોપીઓ થાકી છે, નિસ્સાધન બની છે. અને ત્યારે સાક્ષાન મન્મથ મન્મથ, સાક્ષાત કામદેવને મથનારા પરમાત્મા ત્યાં પ્રગટ થઈ ગયા ગોપીઓના પરિકરની મધ્યમાં. આ સાક્ષાત શબ્દને યાદ રાખ. સાક્ષાત પ્રભુ પોતે પ્રગટ થયા અને એ જ મહારાસમાં ગોપીઓના પરિકરની મધ્યમાં પ્રગટેલા પ્રભુ, એ મધુરાધિપતિ, એ રસોવૈસહ, જે મહારાસમાં સ્વયં રસરૂપનું દાન કરનારા છે. કારણ કે રસરૂપ તો પરમાત્મા પોતે છે, આનંદ રૂપ પોતે છે, પ્રેમ રૂપ પોતે છે, કૃષ્ણ રૂપ પોતે. અને એ સાક્ષાત પ્રગટ થયા. એટલે એ સાક્ષાત રાસમાં પ્રગટેલા જે સાક્ષાત શબ્દ સુખદેવજીએ પ્રગટ કર્યો, એ જ શબ્દ અહીંયા મહાપ્રભુજીએ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. જે મહારાસમાં સાક્ષાત પ્રગટ થયેલા એ જ સાક્ષાત પ્રભુ, એ જ રાસ વિહારી, એ જ ગોકુલના ચંદ, એ જ નિકુંજ નાયક શ્રીનાથજી, જે મહારાસનું સ્વરૂપ છે, એ પોતે પ્રગટ થયા. બહુ ઓછા આચાર્યો ભારત વર્ષના એવા છે કે જે પોતાના વાણીથી કહી શકતા હોય કે આ સાક્ષાત ઠાકોરજી મારી સન્મુખ પ્રગટ થયા. બાકી ક્યાંય તમને કોઈ એવા આચાર્યોના ગ્રંથોમાં તમને ઉલ્લેખ જલ્દી નહીં મળે કે પોતે એમ કહેતા હોય કે મારી સામે સાક્ષાત પ્રભુ પ્રગટ થયા. એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિહિબિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહ સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. ચિંતા છે, ચિંતન છે. દૈવી જીવોના ઉદ્ધાર માટે હું ભૂતલ પર આવ્યો છું, પણ આસુરી સો મિલી રહત સદાઈ, આસુરી જોડે રહેતા રહેતા આ પુષ્ટિ જીવ પણ
પોતાના સ્વરૂપની વિસ્મૃતિ કરી ચૂક્યો, ભૂલી ગયો છે કે હું કોણ છું, હું ક્યાંનો છું અને મારે શું કરવું જોઈએ, મારું શું સ્વરૂપ છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, સાક્ષાત પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે, વિસ્મૃતિ થઈ છે. આ શ્રી મહાપ્રભુજી ચિંતન કરી રહ્યા. જો આ મધુરાષ્ટક એ સાક્ષાત રસ છે, કૃષ્ણ એ સાક્ષાત રસો વૈસહ છે. પરમાત્માને શાસ્ત્રોમાં રસરૂપ કયા છે, પણ રસાસ્વાદ કરવામાં, રસપાન કરવાની કુશળતા જોઈએ છે. એ જ કેરી હોય, એને કાપીને ખાવ તો જુદો સ્વાદ આવે, એને સીધી મોઢામાં મૂકો તો જુદો સ્વાદ આવે, એનું રસ કાઢીને ખાવ તો જુદો સ્વાદ આવે. એ જ રસનો રસાસ્વાદ તમે કઈ રીતે કરો છો, એનાથી રસાનુભવ બદલાય. કૃષ્ણ એ જ છે. તમે આસ્વાદ કઈ રીતે કરવા માંગો છો? યશોદાજીની જેમ, સખાની જેમ, ઉદ્ધવની જેમ, નારદની જેમ, પ્રહલાદની જેમ કે ગોપીની જેમ? છે તો એ જ કૃષ્ણ. કૃષ્ણ બદલાઈ નથી જતા. આસ્વાદનો પ્રકાર બદલાઈ જવાથી એ જ કૃષ્ણ તત્વનો રસાનુભવ બદલાઈ જાય. એટલે તો નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું ને, કૃષ્ણ તત્વને સંપૂર્ણ રૂપે ચાખવો હોય, એનો અનુભવ કરવો હોય તો કોની જેમ કરશો? તો કે યથા વ્રજ ગોપિકાના. જે રીતે ગોપીજનોએ એનો આસ્વાદ કર્યો, એ રીતે કૃષ્ણનો આપણે આસ્વાદ કરવા. અને એ આસ્વાદનો પ્રકાર, એ આસ્વાદનો અનુભવ અને એની અભિવ્યક્તિ એ મધુરાષ્ટક છે. કારણ કે મહાપ્રભુજી કોઈ સાધારણ નથી. એ કોણ છે? રસનો મહત્વ થાય આસ્વાદમાં, અને બીજું મહત્વ પાત્રનું. ઘણા લોકો કહે ને, વ્રજમાં જઈએ ને તો ચા પીવાની બહુ મજા આવે, પેલું માટીનું કુલ્લડ હોય અને ગરમ ગરમ શિયાળામાં ચા પીધી, આનંદ આવી જાય. ચા તો એ જ છે, પણ એ જ સ્ટીલના ગ્લાસમાં પીવો અને એ જ તમે કુલ્લડમાં પીવો, કેવો આસ્વાદ બદલાઈ જાય. અને હમણાં તો પાછી ઓળાની સીઝન ચાલે, લોકો એના માટે ભઠ્ઠી ઘરમાં લઈને કે એ તો આપણે પેલામાં જ શેકવા. લોકોના કેવા પ્રકાર હોય છે. આસ્વાદ એ પાત્રના પણ, તો પાત્ર પણ મહત્વ રાખે છે રસાનુભવની વૃદ્ધિમાં. તો આ મધુરાધિપતિ એવા કૃષ્ણ અને એનો રસ ક્યાં પ્રગટ થયો, કયા પાત્રમાં? તો કે સૌંદર્ય રૂપ શ્રી વલ્લભના પાત્ર. અને એટલા માટે એની મધુરતાની અધિકતા થઈ ગઈ. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે, જેમ કહ્યું છે એમ મધુરતા પામતા પહેલા મધુર બનવું. તો જેવા મધુરાધિપતિ છે એવા જ મધુરાધિપતિ અમારા શ્રી મહાપ્રભુજી પણ. અને એટલે કારણે શ્રી વલ્લભના મુખથી મધુરાષ્ટક પ્રગટ થયું, એટલે એમાં મધુરતાની અધિકતા થઈ. કારણ કે જેવું મધુરાષ્ટક મહાપ્રભુજીએ કૃષ્ણ રસનો અનુભવ કરીને અભિવ્યક્ત કર્યો, એવો જ વલ્લભ રસનો અનુભવ કરી અને શ્રી હરિરાયજીના મુખમાંથી શબ્દો સર્યા, શ્રી વલ્લભ મધુરા કૃતિ મેરે. શ્રી વલ્લભ મધુરા કૃતિ મેરે, શ્રી વલ્લભ મધુરા કૃતિ મેરે. સદા વસો મન यह जीवन धन, सदा वसो मन यह जीवन धन. निज जन सो कहत हो तेरे. श्री वल्लभ मधुरा कृति मेरे, श्री वल्लभ. મધુરાષ્ટકમાં જેમ પ્રભુના માધુર્યના એક એક શ્રીઅંગના દર્શન કરી અને શ્રી વલ્લભે એ મધુરાધિપતિના ગુણગાન કર્યા, એવા જ કારણ કે પાત્ર અને પ્રાપ્તિ
આ બંને બહુ મહત્વ. પ્રાપ્તિ કૃષ્ણનો રસ છે, પાત્ર શ્રી વલ્લભ છે, અને આ બંનેનો સુભગ મિલન એટલે મધુરાષ્ટક. મધુર વદન અરુ મધુર નયન યુગ મધુર વદન મધુર વદન અરુ મધુર નયન યુગ મધુર બ્રોહ અલકન કી પાતી મધુર ભાલ બીચ તિલક મધુર અતિ મધુર ભાલ મધુર ભાલ બીચ તિલક મધુર અતિ મધુર નાસિકા કહી ન જાત શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. શ્રી મહાપ્રભુજીનું નામ છે ને, પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલાઓથી ના રસથી પૂરી શ્રી મહાપ્રભુજી. આ મધુરાષ્ટક એવું દિવ્ય છે કારણ કે મહાપ્રભુજીનું એક સ્વરૂપ એ સ્વામિનીજીનું સ્વરૂપ, અને સ્વામિનીજીના સ્વરૂપમાંથી જ સમસ્ત આ ગોપીજનોનું પ્રાગટ્ય. અને એ ગોપીજનોનું પ્રાગટ્ય એટલે 6 ટીકાઓ મધુરાષ્ટક ઉપર છે આચાર્યો. એમાં હરિરાયજીની ટીકામાં હરિરાયજી આજ્ઞા વિરહાત્મક રૂપે કરે. ક્યાં તો વિરહમાં ગવાયેલી ગાથા છે. જેમ ગોપી ગીતમાં એક એક લીલાઓ, એક એક શ્રીઅંગનું ચિંતન કરી ગોપીજનો સંયોગમાં મળેલા આનંદનું સ્મરણ કરી રહી છે, એમ અહીંયા સમસ્ત ગોપીજનો શ્રી વલ્લભના શ્રીઅંગમાં વિરાજમાન છે, અને સ્વામીજીના મુખમાંથી આ એક એક ગોપી એક એક માધુર્યને ગાઈ રહી છે. અધર મધુર રસરૂપ મધુર છવિ અધર મધુર રસ રૂપ મધુર છવિ મધુર મધુર દો લલિત કપોલ લલિત કપોલ श्रवण मधुर कुंडल की झलकन श्रवण मधुर कुंडल की झलकन मधुर मकर मानो मधुर मकर मानो करत करो श्री वल्लभ मधुराकृति मेरे श्री वल्लभ શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. ઠાકોરજી મધુરાધિપતિ અને વલ્લભ મધુરાકૃતિ. સાકૃતિ સ્તૌમી, સર્વોત્તમ સૂત્રમાં કહ્યું ને, સાકૃતિ એટલે સાધારણ આકારની અલૌકિક માધુર્ય યુક્ત થી સ્વરૂપ વાળા શ્રી મહાપ્રભુ ચિંતા કરી રહ્યા છે. એટલે જ જે મૂળ વાત મધુરાષ્ટકના મહાત્મ્યની કહેવામાં આવે, અહીંયા પ્રાપ્તિ અને પાત્ર, પ્રસાદ અને પાત્ર બંને મધુર રસથી ભરેલા. પ્રસાદ પણ એવો છે ને પાત્ર પણ એવું છે, અને ત્યારે એનો અનુભવ શ્રી મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. મહારાત્રિ મધ્યરાત્રિ છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાન સાક્ષાત કોઈ આકાશવાણી થઈ હોય, કોઈ સ્વપ્ન દેખાયું હોય કે કોઈ અવતાર આવ્યો હોય એમ નથી. જે ગોપીઓના મધ્યમાં સાક્ષાત મન્મથ એ જે પ્રગટ થયા હતા, એ જ રાસેશ્વર, એ જ શ્રી કૃષ્ણ પોતે, એ જ અવતારી એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થયા. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. ઠાકોરજી શ્રી મહાપ્રભુજી
પ્રગટ થઈને દર્શન આપ્યા. એવું અલૌકિક સૌંદર્ય ને માધુર્ય શ્રી પ્રભુના શ્રીઅંગમાં સ્વરૂપમાં દર્શન થયું. આપ જાણો છો એ કથા. કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. 360 તારનું પવિત્ર આખો પ્રસંગ તો એવો ભાવાત્મક કહેવામાં આવે છે કે ઠકરાણી ત્રીજના દિવસે જે કમળની માળા યમુનાજી મહાપ્રભુજીને આપી હતી, એમ કહેવાય છે પ્રસંગમાં કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને ગોકુલથી મથુરા પધારી રહ્યા, બધાને સમજાવતા સમજાવતા ઠાકોરજીનો રથ આગળ વધે. આગળ જઈને જુએ તો નિકુંજમાં શ્રી રાધાજી રડી રહ્યા. રથ પરથી ઉતરીને ઠાકોરજી રાધાજીને સમજાવ્યા. બધા રડે એ તો સમજમાં આવે, પણ અરે રાધા, હું ને આપ જુદા થોડી છે, આપની આંખમાં આંસુ કેમ? રાધાજી કહેવા લાગ્યા, એ તો હું જાણું છું, તત્વતઃ આપણે એક છીએ, અને આંખીને એસી ટેવ પડી. તમારા નેત્રોને આપના દર્શનની એવી આદત પડેલી છે. આપ ન દેખાઓ, પલભર ન દેખાઓ તો પ્રાણ નીકળી જાય એવો વિરહ. કેમ રહીશું આપના વગર? કેમે કરીને રાધાજીને સમજાવ્યા. અને એ સમયે જેટલા ગોપીજનો હતા બધાએ પોતાના હૃદય રૂપી કમળ એક એક રાધાજીને આપ્યા. અને રાધાજીએ કમળની માળા બનાવી અને પ્રભુના શ્રી કંઠમાં ધરાવી અને કહ્યું કે પ્રભુ, આપ પધારો છો, વચન આપીએ છીએ જીવીશું, પણ આપ નહીં હો ત્યારે આ હૃદયનું શું કર્યું? એમ કરો, આ કમળ રૂપે અમે અમારા હૃદય આપના શ્રી કંઠમાં ધરાવી દઈએ. અમારા હૃદયને આપ લેતા જાઓ, કારણ કે હવે આ હૃદય અમારા કામનું રહ્યું નથી, કારણ કે આ તો આપને આપેલું. અને ક્યાંક અમારી પાસે રહેશે ને ક્યાંક સંસારમાં એને રસ જાગી જશે, તો અમારું પતન થઈ. અને એ કમળની માળા લઈ પ્રભુ ચાલ્યા. વિશ્રામ ઘાટે આવીને વિશ્રામ કર્યો. આંખ બંધ કરીને જુએ છે તો બધાના રડતા ચહેરાઓ દેખાય છે. ગોપીઓ રડી રહી છે, ગાય રડી રહી છે, રાધાજી રડી રહી. પ્રભુનું મન વ્યાકુલ થઈ ગયું. અરે, મારા વગર તો આમના પ્રાણ છૂટી જશે. નહીં રહી શકે આ ગોપીજનો, નહીં રહી શકે રાધાજી. શું કરે? વિચાર આવ્યો ને યમુનાજીનું સ્મરણ ઠાકોરજીએ કર્યું અને ક્ષણવારમાં શ્રી યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈ ગયા અને વિનંતી કરી કે પ્રભુ, મારા માટે શું આજ્ઞા? હે યમુના, આપ બિલકુલ મારા જેવા છો. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધ કારિણી. બિલકુલ આપનું વર્ણ અને રૂપ આબે હૂબ મારા જેવું. હા તો પ્રભુ, શું આજ્ઞા છે? અને કહેવાય છે કે ત્યારે ઠાકોરજી મસ્તક પરથી મુગટ કાઢી રાસનો યમુનાજીના મસ્તક પર ધરાવ્યો. પોતાના લીલાની પ્રસાદી કાચની શ્રી યમુનાજીને ધરાવી અને કહ્યું, આ કમળની માળા કંઠમાં ધરાવી યમુનાજી. ભક્ત રાખત યે હાર કરકે. યમુનાજીના 41 પદમાં કહીએ છે ને, કંઠમાં જે માળા છે એ કોઈ કમળ નથી, એ તો ભક્તોના ગોપીજનોના હૃદય છે. અને કહ્યું કે હવે કોઈ પણ ગોપીજનને જ્યારે એવો વિરહ થાય અને એના પ્રાણ છૂટવાનો સમય આવી જાય, ત્યારે આપ આ રૂપ ધારણ કરી એની સામે પ્રગટ થઈ જાય. એટલે ક્ષણવારમાં તેને આભાસ એવો થશે જેને હું આવી ગયો, અને મને જોતા જ એને એવો સંયોગનો આનંદ થશે કે એના પ્રાણ બચી જાય. અને હે યમુનાજી, વર્ષો વીતશે અને જ્યારે લીલાથી વિખૂટા પડેલા જીવો ભૂતલ પર હશે, એ પોતાનું સ્વરૂપ ભૂલી ગયા હશે. આજ મારા વ્રજલીલાના ગોપીજનો જ્યારે વિખૂટા પડીને ભૂતલ પર હશે, અને ત્યારે એમને નિત્ય લીલામાં લાવવા માટે સ્વામિનીજી પોતે શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર અને ભૂતલ પર પધારશે. પણ આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. જ્યારે આજ લીલાના જીવો
સંસારી જીવો સાથે રહેતા રહેતા પોતાનું સ્વરૂપ ભૂલી જશે અને એવા ભૂલી જશે કે સ્વામીજી પણ એમને ઓળખી નહીં શકે. અને ત્યારે હે યમુનાજી, આપ આ બાળા લઈ શ્રી વલ્લભને આપ, શ્રી સ્વામિનીજીને આપ. અને એ સ્વામિનીજી એ માળા ફરી મારા કંઠમાં ધરાવશે ત્યારે સ્વામીજીને સમસ્ત લીલાઓના, લીલાથી વિખૂટા પડેલા આ દૈવી જીવોના સ્વરૂપનું ભાન થયું, જ્ઞાન થયું. અને એ સમયે લીલાથી વિખૂટા પડેલા એ જીવોનો મારી જોડે સંબંધ થયો. અને પછી સ્વામીજી એક એક જીવો પાસે જઈ એમનું બ્રહ્મ સંબંધ કરાવ્યું. અને એટલા માટે એ કમળની માળા એ બીજું કાંઈ નહીં, એ એકાદશીના દિવસે શ્રી વલ્લભે ધરાવેલું પવિત્ર છે.